હા, આજે આપણે એક બહુ જ રસપ્રદ અને કદાચ ઘણાને સ્પર્શી જાય એવી ચર્ચા કરવાના છીએ. અલ્પા શાહ અને અલ્પેશ શાહનો એક લેખ છે, દાંપત્ય જીવનના તાણાવાણા. હા, અને આ વિષય અત્યારના સમયમાં બહુ જ સુસંગત છે. બિલકુલ. એટલે જો આપણે વિચારીએ તો આજના સમયમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું લોકો ખરેખર પોતાના સંબંધોમાં ખુશ છે કે પછી ખાલી સોશિયલ મીડિયા પર ખુશ હોવાનો દંભ કરી રહ્યા છે? રાઈટ. અને આ દંભ સમજવા માટે અરે એક ઉદાહરણ આપું. મતલબ એક એવું મકાન ધારી લો જે અંદરથી સાવ ખંડેર થઈ ગયું હોય, પડે પડે એવી હાલત હોય, પણ બહારથી એને સરસ મજાની રોશની અને ઝગમગતી લાઇટોથી શણગાર્યું હોય. બહારથી જોનારને તો એ કોઈ શાનદાર મહેલ જ લાગશે ને. આ ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. આ ખંડેર મકાનવાળી વાત આજના ડિજિટલ યુગના ઘણા સંબંધોની વાસ્તવિકતા બહુ સચોટ રીતે વર્ણવે છે. લેખકો પણ આ જ વાત પર ભાર મૂકે છે. પેલું કહે છે ને કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર લોકો મારો જીવનસાથી મારી દુનિયા છે એવી પોસ્ટ્સ મૂકતા હોય છે. હા, એવા લાંબા લાંબા લાગણીસભર કેપ્શન અને એનિવર્સરીના ફોટા. બરાબર. પણ વાસ્તવિક જીવનમાં એમાંથી ઘણા કપલ્સ ઘરમાં એકબીજા સાથે 5 મિનિટ પણ શાંતિથી બેસીને વાત નથી કરી શકતા. આ ઓનલાઈન દેખાવડો અને ઘરની 4 દિવાલો વચ્ચેની જે વાસ્તવિકતા છે એની વચ્ચે બહુ મોટો તફાવત છે. સાચી વાત છે. પણ અહીં એક સવાલ એ પણ થાય કે તો શું પોતાના પાર્ટનર સાથેની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરવી એ હંમેશા ખોટું જ છે? મતલબ એનિવર્સરી કે કોઈ ખાસ દિવસ હોય તો ઓનલાઈન ઉજવણી કરવી એ તો હવે સામાન્ય બાબત છે. ના ના, એ ખોટું નથી. લેખકો પોતે પણ પ્રેમ કે ખુશી વ્યક્ત કરવાના વિરોધી બિલકુલ નથી. વાત એ છે કે એ પોસ્ટ પાછળનો મનોવૈજ્ઞાનિક હેતુ શું છે. એટલે કે જ્યારે સંબંધમાં અંદરખાને એક માનસિક ખાલીપો હોય. અચ્છા, એટલે પેલું દુનિયા પાસેથી વેલિડેશન મેળવવાની વાત. એ જ તો. લોકો પોતાની એ કમી છુપાવવા બહારથી માન્યતા શોધે છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સાચો સંવાદ જ બંધ થઈ જાય છે ને ત્યારે સોશિયલ મીડિયા પર મળતી લાઇક્સ અને કમેન્ટ્સથી પેલું ડોપામાઇન મળે છે અને એ ખાલીપો ભરવાનું કામ કરે છે. સમજાયું. એટલે સંબંધને સુધારવાની અઘરી મહેનત કરવાને બદલે ઓનલાઈન એક પરફેક્ટ ઇમેજ ઊભી કરવી મગજને વધારે સહેલી લાગે છે. પણ આમાં પેલો એક બહુ મોટો વિરોધાભાસ છે જે લેખમાં પણ કહ્યો છે. કેવો વિરોધાભાસ? એટલે એક તરફ લોકો પોતાના પાર્ટનર માટે ઓનલાઈન આટલા મહાન શબ્દો લખતા હોય અને બીજી જ ક્ષણે એ જ વ્યક્તિ મેસેન્જર કે કોઈ બીજી એપ પર અજાણી વ્યક્તિઓ સાથે હાય કે હેલો કરીને નવો રોમાન્સ શોધવાનો પ્રયત્ન કરતી હોય છે. આ તો મેં પણ ઘણી જગ્યાએ જોયું છે. હા, આ બહુ સામાન્ય થઈ ગયું છે. અને જો આની પાછળનું મનોવિજ્ઞાન સમજીએ ને તો આ માત્ર સ્માર્ટફોનની સમસ્યા નથી. આ એક બહુ ઊંઘા ડરની નિશાની છે. લોકો વાસ્તવિકતાનો સામનો કરવાથી જ ડરે છે. મતલબ સમાજ શું કહેશે એ ડર? બિલકુલ. સમાજ શું કહેશે, બાળકોના ભવિષ્યનું શું થશે, અથવા તો ભવિષ્યમાં સાવ એકલા પડી જવાનો ભય. ઘણા લોકો તો ખાલી આ ડરના લીધે જ એક છત નીચે રહે છે. અને પેલું કહે છે ને કે બધા દેખાડો કરે છે એટલે આપણે પણ સોશિયલ મીડિયા પર મૂકવું પડે. એ દબાણ તેમને સાચો સંબંધ કેળવતા રોકે છે. અરે હા, આ તો જાણે એક અદ્રશ્ય જેલ જેવું થઈ ગયું. બંને વ્યક્તિઓ અંદર કેદી છે પણ દુનિયાને બતાવે છે કે તેઓ સ્વર્ગમાં જીવે છે. સાચી વાત કહી. તો પછી સાચા સંબંધનો પાયો શું હોવો જોઈએ? એટલે શું ખાલી મેડ ફોર ઈચ અધરના ટેગ લગાવી દેવાથી સંબંધની વ્યાખ્યા પૂરી થઈ જાય છે? ના. સાચો સંબંધ ફોટા કે સ્ટેટસથી ઘણો ઉપર છે. સાચો સંબંધ એટલે વિશ્વાસ, સમજણ, એકબીજા પ્રત્યેનું સન્માન અને કોઈપણ જાતના ડર વગર પોતાના વિચારો વ્યક્ત કરી શકવાની સ્વતંત્રતા. લેખકો સમજાવે છે કે આજે વાસ્તવિકતા એ છે કે ઘરોમાં પતિ પત્ની સામસામે બેઠા હોય પણ બંને પોતપોતાના ફોનમાં જ લાગેલા હોય. હા, એ જ વાસ્તવિકતા છે. જીવન કેવી રીતે જીવાય છે એના કરતાં કેવું દેખાય છે એના પર લોકોનું ધ્યાન વધાવે છે. જો સંબંધમાં ખરેખર મૂંડાણ હોય ને તો રોજ દુનિયા સમક્ષ પ્રેમ સાબિત કરવાની કોઈ જરૂર રહેતી જ નથી. રાઈટ. એટલે જો કપલ્સ ખરેખર ભાવનાત્મક રીતે જોડાયેલા હોય અને સાચી સમજણ હોય તો તેમની ખુશી ઓનલાઈન વ્યક્ત કરવામાં કોઈ જ સમસ્યા નથી. પણ જો સંબંધ અંદરથી ખોખલો હોય તો પેલી બહારની રોશની અંદરના અંધકારને ક્યારેય દૂર કરી શકતી નથી. બરાબર. અને આ જ બાબત વ્યક્તિને આત્મનિરીક્ષણ તરફ દોરી જાય છે. પોતાની જાતને પૂછવું બહુ જરૂરી છે કે શું હું ખરેખર ખુશ છું કે માત્ર દેખાડો કરું છું? આ સંબંધમાં ખરેખર બચ્યું શું છે?
પણ આવું ઊંડાણપૂર્વક વિચારવું કોઈને ગમતું નથી ને? એ જ તો મુખ્ય સમસ્યા છે. સાચી જાગૃતિ મેળવવા માટે પોતાની અંદર ડોક્યું કરવું પડે, સત્યનો સામનો કરવાની મહેનત કરવી પડે, જે મોટાભાગના લોકોને પસંદ નથી હોતું. બધાને શોર્ટકટ જોઈએ છે. બિલકુલ સંમત છું. અને આ આખી ચર્ચાના અંતે એક બહુ જ રસપ્રદ વિચાર આવે છે, જે ખરેખર મનન કરવા જેવો છે. હા, કયો વિચાર? જો ધારો કે આવતીકાલે સવારે ઇન્ટરનેટ અને આ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય, લાઈક કે કમેન્ટ કરવાનું કોઈ પ્લેટફોર્મ જ ના રહે, તો આજના આ જે પરફેક્ટ કપલ્સ છે એમની પાસે પોતાના ઘરમાં એકબીજા સાથે શેર કરવા માટે ખરેખર કેટલી વાતો બચી હશે? બહુ મોટો પ્રશ્ન છે આ. સાચી વાત. શું પેલો બહારથી રોશનીવાળું મકાન અંદરના ખંડેરનો સામનો કરી શકશે ખરો? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ ક્યાંય બહાર નહીં પણ માત્ર પોતાની અંદર જ મળી શકશે. થોડું વિચારજો.